તો લગ્ન કરીને સમૂહ લગ્ન કરીને આવી ગયા આપણે એકદમ મસ્ત મજાના સમૂહ લગ્ન થયા. કોઈ વાંધો નથી આવ્યો, કોઈ નિરાતે થઈ ગયા એકદમ માતાજીની દયાથી, ભગવાનની દયાથી, એવા આપણા ભુવાતાની દયાથી બધાયના. ને એમાં તો ઘણા હતા કેનું નામ લેવું કેનું ન લેવું, તો આપણે હવે આગળના વિડીયો આગળ નકો તો વિડીયો વધારે સ્પીડમાં કપડી જાય, વધારે જોવાની મજા ન આવે. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક કરી દેજો. ને લગ્નવાળાને તો ખૂબ બધાને મજા આવી ગઈ, બાકી મને મજા આવી ગઈ. એક વસ્તુ રહી ગઈ, એમાં ગેટ ઉપર ઊભા હતા ત્યાં બધી ભળવાઈ જ હાલતી હતી. તો ભળવાઈ ન કરો, હળાવ ઢાંકણીમાં પાણી લઈને ક્યાંક મરી જાઓ. ગેટ ઉપર જ્યાં જો ત્યાં ભળવાઈ જ હાલતી હતી. ઓલા અંદરવાળાને તો કોઈને ખબર નથી કે કાં હે કાં ને. ભાઈ જે મેન એન્ટ્રીનો ગેટ હતો ને તો હવે ભળવાઈ જ હાલતી હતી. જ્યાં જાઓ ત્યાં તમે ભળવાઈ કરીને ઊભા હોય, મરી જાઓ, મરી ઢાંકણીમાં પાણી લઈને મરી જાઓ. ઢાંકણીમાં ન જોડે તો ઊંડી ખાડ હોય ત્યાં કોઈક મરી જાઓ. ઊંડી ખાડ ન જોડે તો ટૂંપો ખાઈને મરી જાઓ. ટૂંપો ન જોડે તો ટ્રેન તો જાતી હોય ત્યાં જઈને મરી જવાય. કાં હા પેલું હડકાઈ ગયેલું કૂતરું ન હોય એને વળે આવ આવ આવ. ક્યાં જોયું ને, જ્યાં જોઈ તો કામ નજર મારી, જ્યાં જોઈ તો કામ નજર મારી, મરી જાઓ મરી. જ્યાં જાય ત્યાં ભળવાઈ જ કરો. 11માં તો કે ભળવાય, પૂંજમાં તો કે ભળવાય, સારા કંઈક લગ્ન થતો હોય તો કંઈક ભળવાય, મરી જવાય મરી. ઓલી પૂંજમાં બિચારી જાતી હોય તો આપણે વાં રોયડીથી બેઠી હોય તો વાં મઢી પૂગવું હોય તો વિચાર કરવો પડે, કારે પૂછીએ કેમ. હરાવ કોકની બિન દીકરી હે તેમ તમારી કોક બિન દીકરી હે, લધાવ જોવો પાછળ કોક જોવો. કાં જ્યાં જો ને હડકવાય લ્યો. તમારા ઘેર કામ તાળા દીધા? લગભગ તો મને તો તાળા જ દીધા ને કાંક છે જ નહીં ને. કાં રહેવાય તમારે તો ક્યાંય મેળે જ નહીં આવે. આ ભોગવવું જ પડીએ. આ ભાવમાં તો ભોગવવું જ પડીએ. તમારે જે કંઈ ખરાબ ધંધો કરી છે ને એને ભોગવવું જ પડીએ, એટલી મને ખબર પડે. તો ક્યાંક સારું કામ હાલતું હોય ત્યાં સારું તમારે આ ન દેવાતા હોય ને તો એને ઊભી જવાય. ચાલો ભાઈ અમે ટેકો દેવા લાગીએ, તોય આ પૂગી જાય, તોય તમને ભગવાન કહે કે ના કામ સારું થાય. કામ કોણ સારું કરે ખબર હે? હમણે લગ્ન થયા કેના ખબર હે? રાજભાના ગઢવીના બાપાના ઓફ થઈ ગયા ને 10 દી થયા. પછી રાજભાઈ ગઢવી લગ્ન કર્યા, 51 છોકરી પરણાવ્યું. એનું નામ કહેવાય કે ના મરદનો સિંહ હે યારી, મરદના દીકરા એનું કહેવાય. બાકી તમારા જેવા માય કાંગલીના ભળવાઈ કરવાવાળાના તો કામ જ નથી આવા. આ ભળવાઈમાં જ મરી જાય. આ કંઈ પૂંજ કરવાનો 11 કરવા થોડા જાય? આ માતાજીનું કાર્ય કરવા નથી જતા ત્યાં કંઈ. આ ભળવાઈના ભળવીના ભળવાઈ કરવા જ જાય ને. હા મરી જાઓ ક્યાંક મરી. ઢાંકણીને પાણી ન જોડે તો ખાડમાં જાજો, ને ખાડમાં ન જોડે તો બસ ઠાવકી જતી ને પીલાઈને મરી જાજો. તમારે નીસું જોવાનું ન રહીએ. તમારી બિન દીકરી હે એમ કોકની હે, તમારી માં હે એમ કોકની માં હે. મગજ મારો જરા, હાવ કામ મરવાના ધંધા કરો. મારાય ભાઈબંધ દોસ્તાર હતા, એવું કઈ નતું કે મારાય ભાઈબંધ. ઈ ત્યાં ગેટ ઉપર જ ઉભા હતા. ઈ આ જોહે ને એટલે મગજમાં બેસી જાય કે આ કે નહીં બરોબર કે, ખોટું નથી કહેતો. હેલો મિત્રો, રામ રામ, જય માતાજી. તો આજનો બ્લોગ આપણે અહીંયાથી ચાલુ કરી દીધો સવારનો. તો આજે આપણે જવાનું છે સમૂહ લગ્નમાં, રબારી સમાજના સમૂહ લગ્ન છે. તો આપણે પોરબંદર જવાનું છે. તો ખાવાનું આપણે ચાલુ છે, અહીંયા ખાતા જઈએ. નકર તો ભાઈ હમણે કાલે આપણે રાજકોટમાં બનાવ બની ગયો કે લગ્નવાળા જાનવાળા ખપ ખપ તલવાર લઈને ધોડ્યા આવ્યા. 4-5 વાગ્યામાં નોલ્યા તો નીકળી ગયા, વસૂટી ગયા. હા ક્યાં પૈસા લઈને વસૂટી ગયા કઈ નક્કી ને. એમાં આપણે અહીંયા ખાતા જઈએ. રબારી ભાઈ નું કઈ નક્કી ન હોય ભાઈ, વસૂટી ગયા તો આપણે ભૂખ્યા મરી જઈએ ને. જાનુ લઈને જઈ તો હવન મેળાય પછી, એટલે ખાય પછી તરવ કરીને પછી જઈએ. પછી મોજ મારીએ સમૂહમાં. કાવ હે કાવ ને જોઈએ કાર્યકર્તા હે કે ને કે ભાગી નથી ગયા ને એ રાજકોટની વાયરી. નકર તો ઘણા એવા બટકે રાજકોટનો જો બનાવ બન્યો ભાઈ. એને તો જો કે હવે કામ થાય ને કામ ન થાય કંઈ ખબર નથી. બાકી તો એ સમૂહ લગ્નવાળાને તો મારવો જાય, હબા ખૂટવો જોઈએ. હા તો ઓલા તલવાર લઈને આવ્યા હતા, ખપ ખપ કરવું દોડ્યા આવ્યા હતા. એ પહેલાં મેં વિડીયો ના પાડી તો ભાઈ તમે રાવા દો, આ ધંધો કરોમાં. આ વાંઢા ગેંગમાં હે બરોબર હે, વાંઢા ગેંગમાં ફરી જાઓ હજી. હજી હું તો કહું તમારે હજી પાછું ઓરવું હોય તો વળી જાઓ. બાકી આ તો રડાવવાના ધંધા હે, તો એ રડાવ્યા ને જો ત્યાં જાય કેટલાને રડાવ્યા. એટલે ભાઈ એવું હે. તો આપણે અહીંથી ચાલુ કર્યો આપણો આજનો વિડીયો. તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી શકો છો ને પહેલાંથી ચેનલ આગળ જોવાનું ભૂલતા નહીં.
તો આપણે ખીરાવ લઈએ ટમેટાનું શાક ને શાક હે બગડાટી બોલાવીએ કે નહીં આગળ સમૂહમાં જો દઈ પક્કા ભૂકા કરી નાખવાના હે બગડાટી માટે બગડાટી માટી આવવાના હે ખપ ખપ તલવારું લઈને બુઠ્ઠિયું જોઈએ કેવી બુઠ્ઠિયું તલવારું લઈને આવે પછી જોઈને હાલ કામ થાય પછી વા ખબર પડી છે કે આ તગરનું કર્યા નહોતું કર્યા જેવું હાલો તો ભેગા થાય અમે રાજ્યો હતો ને પૂગી આવ્યો જાય લો સમૂહ વિવાહમાં જો દઈ અકવાર બગડાટી બોલાવે થાવ અત્યારે હાવ સમૂહ વિવાહ હાવ બગડાટી બોલાય હાવ બગડાટી જો અકવાર હાવ માણા કે હમતું ને એટલું માણા હે જો તમને આગળ પાછળનો કેમેરો કરીને બતાડું એટલે હા બગડાટી બોલે બગડાટી જો જઈ સોયબુ છૂટે ને બગડાટી હાવ અહીં આપણે શુભ શરૂઆતમાં પેલા દીકરીઓને જો કે છોકરીઓને કરિયાવર દેવાનો હે એ પણ આપણે અહીંયા હે જો કરિયાવર જો આટલો દીકરીઓને આપણે કરિયાવર આપ્યો જોઈ શકો છો બાથરૂમનો સેટ પારસી પછી જે કંઈ આમાં છે મિક્સર સેટી ડનલોકનું ગાડલું છે જો અહીંયા જેટલી એટલી વસ્તુ છે એટલી બધી વસ્તુ દેવાની છે જ્યાં અહીંયા પડી આ મેઇન એન્ટ્રીનો ગેટ છે અહીંયા આ મોહિયા ના કહેતો ને વાહ શું કે મોહિયા મજામાં એવું કઈ આવતું નથી રામ રામ જે યુવા વર્ગ છે એમને બ્લડ ડોનેશન કેમ્પ ની અંદર આપણું રક્ત દાન કરીએ અને એ રક્ત છે એ રબારી સમાજના મળે છે સચિનભાઈ અને એમની ટીમ ખૂબ મહેનત કરે છે જીજી હોસ્પિટલ ની અંદર તો આપણે વધુ માત્રાની અંદર બહેનો અને ભાઈઓ કોઈ પણ રક્તદાન કરીએ એવી અપીલ છે જય માતાજી શ્રી નારાયણભાઈ ગરચર આપણા છયાના આગેવાન અને સમાજ પ્રત્યે કાયમી સેવાકીય લાગણી ધરાવનાર નારાયણભાઈ બોરડી ગામના યુવા સરપંચ
ખંડારાય અને આપણા દેશ વિદેશની અંદર બેઠેલા જન જન સુધી પહોંચી શકે. પૂજ્ય ભુવા જેહાભાઈ મોરી અને મયુરભાઈ મોરી કરશે. અંદર લોહીની બોટલો એકત્રિત થાય અને આપણા સમાજના જ કોઈ વ્યક્તિને જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે એમને મળી શકે. આ જાળીની બાજુમાં જે વ્યક્તિઓ ઉભેલા છે એને વિનંતી છે કે ખૂબ બેઠક વ્યવસ્થા રાખેલી છે અને મિત્રો મારો અવાજ તમારા સુધી પહોંચતો હોય તો તમે આરામથી નીચે બેસી જાઓ. એકને એક વસ્તુ વારંવાર કહેવાથી એનો કોઈ મતલબ નથી. ધીમા હતા તમે આખી ટીમ બેસી જાવ ત્યાંથી. શ્રી બધાભાઈ મોરી ગંડિયાવાડા એમનું હાર્દિક સ્વાગત શ્રી રાણાભાઈ મોરી અને મેસુરભાઈ મોરી કરશે. પરમ પૂજ્ય ભુવાતા શ્રી રામાતા રામભાઈ કોડિયાટર. ચાલો ભાઈ, જમણવાની બગડાટી બોલી રહી છે. એમાં વારા નતા આવતો બાપ, શેરી કમ વારા હે આમાં. અહીંયા આપણે સમૂહ લગ્ન વિવાહ પૂરા થઈ ગયા. અહીંયા આપણા વિવાહ પતી ગયા તો હવે ઘરે જઈ ને પછી આરામ કરીએ. બાકી તો અહીં તો બગડાટી બોલે હાવ, બગડાટી બોલી ગઈ હાવ, રમાસટી બોલી ગઈ હાવ. અહીંયા જો કમાભાઈ ભાઈ ભેગા થઈ ગયા. ભાઈ અમારા ભાગમાં હતા એટલે લગ્ન કરીને આવતા હતા. આવું જ કરવાનું છે ભેગા થાય એને. તો એ તો મોજ છે ને, આની જ મોજ છે, આની જ મોજ હાલે. કામ એનો હાઈકર બાઈકર કામ ઠેકું આ માટે એ કોઈ આઈડિયા હાઈક કરી એમાં તો 5 દી બંધ પડ્યો. પછી કાલે લેવા જાઉં મોબાઈલ આવી તો ગયો. શનિવારના દિન આવી ગયો પણ સોમવારે મુહૂર્ત થઈ નતું. હું સોમવારે ચલો જો અમારા કમાભાઈ રામભાઈ આજે કામી નથી ગયા ને, લખુભાઈ ગયો મેરાબ એટલે અમે ગયા હતા ભાઈ લગ્નમાં, સમૂહ લગ્નમાં. એટલે રામભાઈ ને આજ રોડ ઉપર ભેગા થયા. એસઓસી નો ગેટ છે ત્યાં ભેગા થયા. બાકી ઘર તો જાય નજીકમાં જ છે એટલે એવું હે ભાઈ. ચા પાણી અટાણે તો આવજો. અહીંનો બ્લોગ આપણે પૂરો કરી રહ્યા છે. કાલના બ્લોગમાં ફરીથી આપણે મળીશું. મારી ચેનલમાં નવા હોય તમે સબસ્ક્રાઈબ કરી દેજો ને બેલ આઇકન ઓન કરી દેજો એટલે આપણા આવા નવા વિડીયા કાયમીથી મળતા રહી. ને બાકીનું જો મેં તમને કીધું આગળના વિડીયામાં તમે જોયું હે કદાચ, ને જો તમે મગજ મારો ઝીણી નજરીથી જોવો
તો જ તમે મને કહેજો કે નહીં આ વાત કરી એ મેં બરોબર કરી ને જેના માઇનિંગમાં બેહે એ મારો ભાઈ આ ધંધો કરતા નહીં ને જો ધંધો કર્યો તો ઓલો ઉપરવાળો માફ ક્યારેય કરશે નહીં. તમારી બિન દીકરી હોય એના બીજે કોકની પણ બિન દીકરી હશે, એટલું યાદ રાખજો. તમારી માં હે ને એમ એની જ માં હે, તમારી દીકરી હે એ જ દીકરી હે, તમારી બાઈ હે ને એમ કોકની બાઈ હે. અગર તમારી બાઈ ને તમારી બિન દીકરી ઉપર જોવે તો તમને કેવું મગજમાં ઉપડે, તો કોકને પણ થતું હે ને કોકનો જીવ ભરાય નહીં ને કે ભૂકા કાઢી નાખીએ. બગડાટી બોલી જાય કાર કંઈ નક્કી ન કહેવાય, ઉપરવાળો કોઈને મેલતો નથી. તો જો ખોટું લાગ્યું હોય ને તો મારા પાસે 2 રોટલા વધારે ખાઈ લેજો. બાકી મારા ચેનલના માધ્યમથી હું તમને કહું, જેના મગજમાં બેહે એ બેહાડજો ને ન બેહે ને એ મરજો. બાકી ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જાયજો ને કામ મરી જાયજો હમણાં ખાડમાં. તો આવા ધંધા ન કરતા. હાલો આવજો. જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ.